તો હેલો, કેમ છો? ફરી એકવાર મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે હું એવી જગ્યા પર આવેલો છું જે જગ્યા હાલમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે, અને તે જગ્યા આવેલી છે નાના પોંઢામાં. જો એ જગ્યા માટે જાણવાનું હોય તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચાલો વિડીયો જોઈએ શરૂઆતથી તે પણ. તો આજે હું જવાનો હતો ફરવા માટે, એટલે રેડી થઈને રાહ જોઈ રહ્યો હતો મારા ફ્રેન્ડની, અને મારો ફ્રેન્ડ જેવો આવી ગયો તેવો અમે બંને નીકળી ગયા ફરવા જવા માટે. પછી અમે થોડી જ વારમાં પહોંચી ગયા નાના પોંઢા, અને નાના પોંઢાથી સીધા કપરાડા રોડ પર નીકળી ગયા, અને ત્યાંથી અમે ખુટલી જવા માટે નીકળી ગયા. પછી અમે પહોંચી ગયા ખુટલી, અને ખુટલીથી અમે નીકળી ગયા આમદા તરફ જવા માટે. વધારે વરસાદના કારણે રસ્તાની કેવી હાલત થઈ ગઈ છે એ તમે જોઈ શકો છો. પછી થોડી જ વારમાં અમે આમદાના કર્ણાબાઈ ડુંગરના નજીક આવી ગયા, અને હવે અહીંયાના આપણે રસ્તા જોઈએ. તો ફાઇનલી અમે આમદા કર્ણાબાઈના ડુંગર ઉપર પહોંચી ગયા છે, અને અહીંયાનો નજારો તમે જોઈ શકો છો જે કેવો લાગી રહ્યો છે તે. આ ડુંગર ઉપર હું પ્રથમવાર આવ્યો છું, અને પ્રથમવાર આવ્યાની સાથે જ આ ડુંગર ઉપર મને ખૂબ સારું એવું લાગ્યું છે, કારણ કે આ ડુંગરની ચારે દિશાએ એકદમ લીલુંછમ દેખાય છે, અને મોટા મોટા ડુંગરો પણ આવેલા છે ચારે તરફ. અને હું તમને આ જગ્યા માટે જો વાત કરું તો આ જગ્યા પર અહીંયા એટલી બધી શાંતિ છે કે અહીંયા કોઈ માણસ પણ નથી. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા કોઈ માણસ નથી આજુબાજુ. અહીંયા તમે આવીને બે પળ શાંતિથી વિતાવી શકો છો. મારું તો આ જગ્યા પર આવીને એકદમ મન ખુશ થઈ ગયું, કારણ કે આ જગ્યા જેટલી મસ્ત છે ને, આજુબાજુનું વાતાવરણ જોઈને એવું લાગે છે. આ જગ્યા ઊંચાઈવાળા ભાગ પર પણ આવેલી છે, અને અહીંયા વરસાદના સમયે માહોલ પણ ખૂબ જ મસ્ત બની જાય એવું લાગે છે મને. આ જુઓ તમે એકવાર, આ બાજુ પણ જુઓ કેવું છે. તો આ જગ્યા આવેલી છે નાના પોંઢાના આમદા ગામના કર્ણાબાઈ ડુંગર ઉપર. હવે હું તમને અહીંયાના થોડા સુંદર નજારાઓ બતાવું. તો મિત્રો, આ વિડીયો હતો અહીંયા સુધી જ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે એક નવા વિડીયોમાં.